વાતાવરણ પલટાયું। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થયું। ચરેલ, દળવી, કાના અને વડાળામાં વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસાદ થતા વૃક્ષ પણ ધરાશાયી થયું। અંદાજિત 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। તો જામનગરના જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો। દિવસના તડકા બાદ એકાએક વાતાવરણ બદલાયું। શેઠ વડાળા અને આસપાસના વિસ્તારમાં વરસાદનું આગમન થયું। તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું। તો અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ। બપોર બાદ ધારી શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું। ખીચા ગામમાં પણ વરસાદી છાંટા પડ્યા। તો છોટાઉદેપુરના ચેલામલીમાં ભારે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે રસ્તામાં પાણી પણ ભરાયા। 1 કલાક ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે ચલામલીમાં ભારે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ બાદ ઠેક ઠેકાણે પાણીના ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। રસ્તામાં પાણી ભરાયા હતા। સ્થાનિક વિસ્તારોમાં પણ પાણી ભરાયા। તો છોટાઉદેપુરના કવાંટના ઉમઠીની સાપણ નદીમાં નવા નીર આવ્યા। મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સાપણ નદીમાં નવા નીર આવ્યા। ચોમાસા પહેલા જ કવાંટના ઉમઠી ગામની સાપણ નદી વહેવા લાગી હતી। રાજ્યમાં ચોમાસું શરૂ થાય તે અગાઉ સારા સમાચાર પણ આવ્યા। સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે। ચોમાસા અગાઉ જ સરદાર સરોવર ડેમની સપાટી 123.38 મીટર નોંધાઈ। સરદાર સરોવર ડેમમાં 94,405 ક્યુસેક પાણીની આવક થઈ છે। 94,405 ક્યુસેકની આવકથી પાણીની માત્રામાં પણ વધારો થયો છે। પાવર હાઉસમાંથી નર્મદા કેનાલમાં પાણીની જાવક 5,365 ક્યુસેક થઈ છે। બપોર બાદ પાવર હાઉસમાંથી નર્મદા નદીમાં છોડાઈ શકે છે પાણી।